સમાન સિવિલ કોડ સમિતિ દ્વારા નર્મદા જિલ્લામાં સમાન સિવિલ કોડ લાગુ કરવા માટેના સૂચનો અને મંતવ્યો લેવા માટેની આજે કમિટીની બેઠક હતી। આ કમિટીમાં અમે બેઠા શરૂઆતમાં અમે એમના પર જાણવાનો પ્રયાસ કર્યો એટલે એમણે કીધું કે રાજ્યના ગૃહમંત્રી દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું છે કે આદિવાસી પર લાગુ ના થાય, પણ રાજ્યના સીએમ સહિતના કેટલાય નિવેદનો આપીને એ ફરી જતા હોય છે। ત્યારે અમે લેખિત માંગ કરી છે કે આદિવાસીઓ પર લાગુ થવાના છે કે કેમ। બીજી અમારી વાત છે, જો યુસીસી સર્વ સમાજ પર લાગુ થાય છે તો સૌથી વધારે નુકસાન આદિવાસી સમાજને થશે, માઇનોરિટીને થશે, એસસી અને ઓબીસીને થશે। આ તમામ સમુદાયના પોતાના વ્યક્તિગત લો છે, વારસાઈની બાબત હોય, લગ્નની બાબત હોય, છૂટાછેડાની બાબત હોય, બધી પોતપોતાના વ્યક્તિગત લો છે। એટલે અમારી જે પરંપરાઓ છે, રૂઢિઓ છે, જેમાં છૂટાછેડા હોય, ગોદ લેવાનું હોય, ઘર જમાઈ રાખવાના હોય, ઉત્તરાધિકારી નક્કી કરવાના હોય, બહુપત્નીત્વનો હોય, બહુપતિત્વનો હોય, વિધવા વિધુર પુનઃ લગ્નની વાત હોય, જેવી તમામ બાબતો અમને પેઢી દર પેઢી મળી આવેલ છે। અને તે વખતે પણ મુગલોના 500 વર્ષના શાસન હોય કે અંગ્રેજોના 175 વર્ષના શાસન હોય, અને દેશનું જ્યારે બંધારણ બન્યું ત્યારે પણ 23/11/1948માં આર્ટિકલ 44 પર ચર્ચા થઈ। તે વખતે આર્ટિકલ 35 હતું, ત્યારે પણ યુસીસી લાગુ કરવામાં કોઈએ સમર્થન નથી આપ્યું। ત્યારે અમે જે ગુજરાત સરકાર મત વિરુદ્ધ, લોકોના સંમતિ વિરુદ્ધમાં જે યુસીસી લાગુ કરવા જઈ રહી છે એનો વિરોધ કરીએ છીએ। અને આદિવાસીઓને તો સદંતર એમાંથી બાકાત રાખવાની વાત કરી છે। કેમ કે આદિવાસીઓને જે યુસીસી લાગુ પડે તો જે અમને શૈક્ષણિક અને રાજકીય અનામત મળે છે, જે રીતના હું અનામત બેઠક પરથી ચૂંટાઈને આવું છું, એ નષ્ટ થશે। અમારા જે અનુસૂચિ 5 અંતર્ગત જળ, જંગલ, જમીન અને ખનિજો પરના પ્રાવધાનો છે, એટ્રોસિટી એક્ટ છે, 73AA છે, પૈસા એક્ટ છે, તમામ પ્રાવધાનો નષ્ટ થશે, એની અમને ભીતિ છે। એટલે યુસીસીનો અમે વિરોધ કરીએ છીએ। અને વિવિધતામાં એકતા ધરાવતો આપણો દેશ, બંધારણ સૌને સ્વતંત્રતા આપે છે, કોઈ પણ ધર્મ પાળે, કોઈ પણ ભાષા બોલી કરી શકે, ત્યારે યુસીસી લાગુ કરવામાં નહીં આવે એવી સ્પષ્ટ અમે માંગ કરી છે। ચેતનભાઈ, યુસીસીને લઈને આજે જે બેઠકમાં જરૂર છે કે નહીં? દેશમાં બંધારણ બન્યું છે ને આખો દેશ બંધારણથી ચાલે છે। દેશ 1947માં આઝાદ થયો, વિવિધતામાં એકતા એ જ દેશની ઓળખ છે, બિનસાંપ્રદાયિક દેશ છે। તો મુગલોના શાસનકાળ દરમિયાન, અંગ્રેજોના 175 વર્ષ શાસનકાળ દરમિયાન અને જ્યારે બંધારણ સભા બની ત્યારે પણ યુસીસીનો સમર્થન કોઈએ કર્યું નથી। અને અંગ્રેજો હોય કે મુગલોએ પણ આ રીત રિવાજો પાળનારામાં દખલ અંદાજી કરી નથી। તો ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, એમણે લાલકૃષ્ણ અડવાણીની અધ્યક્ષતામાં જ્યારે 80ના દાયકામાં લોકસભાના ચૂંટણી ઢંઢેરા તમે જોશો, 1979ની વાત હશે કે ત્યાંથી લઈને 2004 સુધીના તમામ ચૂંટણી ઢંઢેરામાં 3 મુદ્દા આપ્યા હતા। એક, રામ મંદિર બનાવીશું; બીજું, 370 હટાવીશું; અને ત્રીજું કે સમાન સિવિલ કોડ લાગુ કરીશું, જે લાગુ કરવા માટે આજે જઈ રહ્યા છે, જેનો અમે સખત વિરોધ કરીએ છીએ। ખાસ કરીને કયો મુદ્દાને લઈને તમારો વિરોધ? મને દુઃખ થયું, આજે યુસીસીમાં અમારા આદિવાસી સમાજના લોકોએ સમર્થન આપ્યું અને ઘણાએ તો એવું કીધું કે આદિવાસીઓ પર લાગુ પડવું જોઈએ। અલાભાઈ, યુસીસી લાગુ થશે તો જે અમે ચૂંટાઈને આવીએ છીએ આદિવાસી બેઠકો પર, એ નષ્ટ થઈ જશે। આપણા બાળકોને જે અનામત બેઠકો પર ભણવાની તક મળે છે, સ્કોલરશિપ મળે છે, એ પૂરું થઈ જશે। જળ, જંગલ, જમીન પરના અધિકારો નષ્ટ થશે। કેટલાક આદિવાસી સમાજના લોકોએ એવું કીધું કે યુસીસી આદિવાસીઓ પર પણ લાગુ થવું જોઈએ। તો આવા ઘણા લોકો હોય છે, ખરેખર એમણે યુસીસીનો અભ્યાસ કરવો જોઈએ, એનાથી શું અસરો થવાની છે એનો પણ અભ્યાસ કરવો જોઈએ। મેં કોઈ વ્યક્તિગત નામ નહીં લેમ, પણ ઘણા આદિવાસી આગેવાનો એવું કીધું કે યુસીસીમાં આદિવાસીઓનો પણ સમાવેશ કરવો જોઈએ। જે દિવસે આદિવાસીઓનો સમાવેશ થશે, શૈક્ષણિક અને રાજકીય જે અનામત મળે છે, અમારા છોકરાઓ અનામત બેઠકો પર ભણે, નોકરી કરે, અમે જે અનામત બેઠકો પર ચૂંટાઈને આવીએ છીએ, નષ્ટ થશે। સાથે સાથે 73AA હોય, એટ્રોસિટી એક્ટ હોય, પૈસા એક્ટ હોય, અનુસૂચિ 5 પર જે જળ, જંગલ, જમીન અધિકારોના પ્રાવધાનો મળે છે, તમામ વસ્તુ નષ્ટ થશે। એ કદાચ એ લોકોને ખબર નહીં હશે, એટલે એ લોકોએ કીધું કે યુસીસીમાં આદિવાસીઓનો પણ સમાવેશ થવો જ જોઈએ, એવી ઘણા આગેવાનોએ માંગ કરી છે। તમારી દ્રષ્ટિએ શું લાગે છે કે